અને જય ભારત। સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને આજે આવી ગયો છું હું દેવરિયા। તો દેવરિયા હું આવી ગયો છું, તો આજનો વ્લોગ બહુ મસ્ત થશે। ચાલો એ પણ પાણી પીશે। આપણે આ ગેટમાંથી અંદર આવ્યા હતા, તો હવે આ બાજુ જવાનું છે આપણે। તો આપણી જઈ રહ્યા છે આગળ। અને જો આ બધી વસ્તુ વાંચી લેજો, આપણે જઈએ છીએ। અને જો અહીંયા બુકિંગ ઓફિસ છે, અહીંયા તમારી ટિકિટ બુક કરવાની છે। અને મિત્રો જો આપણી જઈએ છે, અને મિત્રો તમારે છે ને ટિકિટ બુક કરાવવાની હોય છે। અને તમે આવો ને તો 150 રૂપિયા ટિકિટ લે છે, પ્લસ આજે શુક્રવાર છે અને 15મી ઓગસ્ટ છે। જો અત્યારે બસ જાય છે, અને જો આવી બસમાં તમારે જવાનું હોય છે। ચાલો જઈએ છીએ આપણે। ફૂડનું છે આખું। અહીંયા બધી ગીરની વસ્તુઓ મળે છે, શોપ છે। અને અહીંયા ટોયલેટની સુવિધા તો ભાઈ સી છે। હો ભાઈ, ઓહો કેવડો મોટો છે ભાઈ, કેવડો મોટો, જીવતો થઈ જાય તો એવડું મોટો હરણ છે। અને આ ખાલી બગીચો ને જોઉં તમે, આ ફૂલ ને પાન ને, અને જો બધા ત્યાં ફોટોશૂટમાં ગયેલા છે અને આપણી વિડીયો શૂટમાં ગયેલા છે। જીપ પણ ચાલુ છે। આ સાતમ પણ છે અને 15મી ઓગસ્ટ પણ છે અને શુક્રવાર પણ છે। એટલે આમાં ફાયદો આપણને મળી ગયો છે આજે અહીંયા આવવાનું। અને આ દેવરિયાની જગ્યા છે, તો તમે આવી શકો છો અહીંયા ફરવા માટે। સિંહ ને બધી દેખાતું હોય, આપણા નસીબમાં હશે તો આપણને સિંહ દેખાશે। અને જો આવી બસો અહીંયા ચાલે છે, તો આવી બસમાં તમારે જવાનું હોય છે। જો આ સિંહ દર્શન જાય છે। આ અમારી બસ આવી ગઈ છે, 1442 છે। તો મિત્રો ફાઇનલી આ બસમાં અમારે જવાનું છે, અને નંબર આપે છે અને સીટ આપે છે આપણને। આવી બસ હોય છે, 5 પાછળ સીટ છે અને બે અહીંયા બાજુ। જો આવી બસ છે આપણી, બસ ચાલી છે અને ફાઇનલી બસ ચાલુ થઈ ગઈ છે। તો બહુ એટલે બહુ મજા આવે છે આ બસની અંદર બેસવાની। અને અહીંયા જ બારી ગલે જ મળી છે આ સીટ। માતા સુખી રાખે।
ચિલ્ડ્રન પ્લે એરિયા છે અને વોચ ટાવર છે. ટાવરમાં જવાનું છે, ઉપર જવાનું છે વ્યૂ જોવા માટે. ચાલો જોઈએ. જો અહીંયા બસની પાર્કિંગ આખી છે અને કમરના ફૂલ પણ છે અહીંયા. તો અહીંયા સૂચના છે, સ્કીપ કરીને વાંચી લેજો. આપણે જઈએ છીએ ઉપર. જો પબ્લિક પણ ખૂબ સારી એવી છે. પહેલાં જો કેટલી છે મિત્રો, આ વ્યૂ જો ખાલી. તો કુદરતી સૌંદર્ય ચારે સોરાએ કરાએ ખીલી ઉઠ્યો છે. જો આપણે રસ્તો જો દેખાતો હશે તમને, આખો રૂટ છે. જો આપણે સિંહ જોવા ગયા હતા. આવી ગયો છું નાસ્તા કેન્ટીનમાં. તો આખું કેન્ટીન છે. જો અત્યારે બધા કેન્ટીનનો લાભ ઉઠાવી રહ્યા છે. તો આ એમના ભાવ છે, સ્કીપ કરીને જોઈ લેજો. અને અહીંયા ભાવ છે એને બધું અહીંયા મળે છે. અને જો આ આખું છે મિત્રો, અને વાંય પણ કાઉન્ટર છે. અહીંયા પીવાનું પાણી છે. ચાલો આપણે પીએ જરાક. જો આપણી પાઉંભાજી લઈ લીધી છે અને પાઉંભાજીનો જો અહીંયા ભાવ છે 110 રૂપિયા ભાવ છે, 110. તો હાલો ખાઈ લઈએ. પૂછું તો મિત્રો, તમને દેવરિયા પાર્કમાં આવીને કેવું લાગ્યું? અમે નિલેશભાઈ સાથે દેવરિયા પાર્કમાં આવીને ખૂબ મજા આવી, ખૂબ મજા આવી. તો તમને આ બધી ફરવાની ને ખૂબ મજા આવી? હા. તો હવે પાછા આવશો તમે? હા. તો કંઈક કહેશો મારા વિશે? નિલેશભાઈના બ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. વાવ, થેન્ક યુ. તમારો બધીનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હાલો મળીએ છીએ. તો મિત્રો હવે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને ફરી મળશું એક નવા સાથે. જય હિન્દ, ભારત માતા કી જય.